का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। शुद्ध भावाधिकार 38, 39, 40, 41 चार गाथाओं જેમાં જીવાદિ સાત તત્વ પરદ્રવ્ય પરભાવ અને હેય છે. આત્મ સ્વભાવ ही આત્મા માટે પરમ ઉપાદેય છે. શુદ્ધ ભાવ શુદ્ધ સ્વભાવ. 39મી ગાથામાં વિભાવ ભાવરૂપ સ્વભાવના સ્થાન જીવને નથી. હર્ષના સ્થાન અહર્ષના સ્થાન માન અપમાન બધા જ વિકારી અને વિભાવ ભાવો શુદ્ધ સ્વભાવને નથી. શૈલી તમે જુઓ દરેક ગાથાની નથી 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 નથી. 40મી ગાથામાં જેને કીધું પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બંધના સ્થાન નથી. જો થોડીક સૂક્ષ્મતા પકડવાની કોશિશ કરો બેન શૈલાબેન. 38મી ગાથામાં જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ તત્વરૂપ પર્યાયના સ્થાન નથી એમ સિદ્ધ કર્યું. 39મી ગાથામાં માન અપમાન હર્ષ અહર્ષ વિભાવ ભાવ સ્થાન ટૂંકમાં પરભાવો નથી એમ સિદ્ધ કર્યું. વિભાવ ભાવ એટલે પરભાવ ભાવ કર્મ ઓલા તો પર્યાય ભાવ. 38મી ગાથામાં પર્યાય ભાવ અરે આશ્રવ આત્માની પર્યાય છે કે નહીં? પર્યાય ભાવો નથી. મોક્ષ શું છે? પર્યાય ભાવ છે. પર્યાય ભાવો નથી સિદ્ધ કર્યા 38માં. અને માન અપમાન વગેરે જે હર્ષ હર્ષ રાગ દેશ બધું આવ્યું એમાં 39મી ગાથામાં વિભાવ ભાવના સ્થાન ભાવ કર્મ કહેવાય એને પરભાવ કહેવાય. ઓલા પર્યાય ભાવ આ પરભાવ. 38મી ગાથામાં પર્યાય ભાવ નથી. 39મી ગાથામાં પરભાવ નથી. 40મી ગાથામાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બંધના સ્થાન નથી. કર્મ ભાવ નથી. દ્રવ્ય કર્મ ભાવ. શું ફેર પડ્યું? પર્યાય ભાવ પરભાવ અને કર્મ ભાવ એ તો સ્પષ્ટ જ છે. પરદ્રવ્ય. 41મી ગાથામાં વળી પાછી સૂક્ષ્મ ચર્ચા આવી. અસાધારણ ભાવ જીવના અસાધારણ ભાવ સ્વતત્વ ભાવ સ્વતત્વ એમાં ઔદૈક ઔપશમિક ક્ષાયપશમિક અને ક્ષાયિક ચારેય ભાવોને વિભાવ ભાવ કીધા. બહુ ધ્યાનથી સાંભળજો. ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. જેવી રીતે મોહરાગ દેશાદિક વિભાવ ભાવો છે ક્ષાયિક ભાવો એવા વિભાવ ભાવ નથી. ક્ષાયિક ભાવ વિકારી ભાવ છે. જો એ વિકારી ભાવ હો તો આ જય જયનાથ પરમ ગુરુ હોય એ વ્યવહાર જ ક્યાં રહે? નવલબ્ધિ વિધાન અને દશલક્ષણ ધર્મ વિધાન અને પંચકલ્યાણકો અને આ દેવ શાસ્ત્ર ગુરુ પાંચ પરમેષ્ઠી
એ જો વિકારરૂપ વિભાવ હશે તો પછી વિકાર એટલે ઓલા આમ સર્વથા જેમ ઓલા વિભાવ ભાવ અપૂર્ણ દશારૂપ છે અને પર્યાય ભાવ છે, માટે એને વિભાવ ભાવમાં લીધા. વિભાવ એટલે બધે વિકાર ન હોય, સમજાય છે? પર્યાય ભાવ માટે એને વિભાવ ભાવ કીધું. ક્ષાયિક ભાવે વિભાવ ભાવ, વિકાર રૂપ વિભાવ એમ નહીં, પર્યાય રૂપ ભાવ માટે વિકાર ભાવ. જો આ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું થાય. દ્રવ્ય સ્વભાવ, કેમ કે અધિકાર ચાલે છે શુદ્ધ ભાવ અધિકાર ને, તો શુદ્ધ ભાવમાં બસ શુદ્ધ ભાવમાં ત્રિકાળ એક ભાવમાં નથી પર ભાવ, નથી પર દ્રવ્યના લક્ષ્ય તથા વિભાવ, નથી એક સમયના પર્યાય ભાવ. બાધક તત્વે જેમાં નથી અને સાધક તત્વે જેમાં નથી એનું નામ શુદ્ધ ભાવ. બાધક તત્વ એટલે મોહ રાગ દ્વેષ આદિ બધા, અવધિક અજ્ઞાન, અવધિક અસંયમ, ઉદયમાં આવે ને ત્રણેય, અચારિત્ર, અસંયમ અને અદર્શન. તો જો મિથ્યાત્વ નથી કીધું, જો એના માટે ચલા બેન ધ્યાન જાય છે. ઔદૈહિક ભાવમાં મિથ્યાત્વ નથી કીધું, એને અદર્શન કીધું. મોહનીના ભેદ પ્રભેદોની વાત આવશે ત્યારે એને મિથ્યાત્વ કહેશે. ચાલે છે ચારિત્ર પ્રધાન નિયમસાર ગ્રંથ, નીકળે છે એમાંથી જ્ઞાન પ્રધાન ગોમટસાર. શૈલી આખી પ્રસ્તુતિકરણની શૈલી આખી આગમની સમયસારમાં ક્યાંથી આવે? ગતિ ઇન્દ્રિકા યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશા માર્ગણા જીવસ્થાન માર્ગણાસ્થાન ગુણસ્થાન ગતિ યોની કુળ. સમયસારમાં ક્યાંથી આવે? સમયસારમાં તો આવે ને. નિયમસારમાં ક્યાંથી આવે? આવ્યા ને આમાં આવ્યા ને. એમાં સમજાવવા એ જ માગે છે. જ્ઞાનીના જ્ઞાનમાં એ બધું છે, ગતિઓ છે, જ્ઞાનીના જ્ઞાનમાં નથી. જ્ઞાની આચાર્ય ગુણ નથી ઓળખતા હું મનુષ્યગતિનો જીવ છું. બોલો, હાલમાં દેવગતિમાં છે, એના જ્ઞાનમાં નથી કે હું દેવગતિમાં છું. બોલો ભૂપતભાઈ, આચાર્ય કુંદને ખબર છે કે નહીં કે હું દેવગતિમાં છું? અત્યારે અવધિજ્ઞાની છે કે નહીં? જ્યારે અહીંયા મનુષ્ય ગતિમાં હતા, હું ભાવલિંગી સંત છું, મનુષ્ય ગતિનો જીવ છું, એના જ્ઞાનમાં હતો કે નહીં? હતો. અનુભવમાં શું હતો? અનુભવમાં એમ હતું કે હું કુંદ છું? અરે અનુભવમાં એમ નહોતું કે મને અનુભવ છે. અનુભવમાં અનુભવ નથી તો પછી બીજી વાત તો ક્યાં લેવાની? બેન શૈલાબેન, અનુભવમાં અનુભવ નથી. અનુભવમાં તો અનુભવ સ્વરૂપ, અનુભૂતિ સ્વરૂપ, સ્વભાવ ભાવ છે, દ્રવ્ય ભાવ માત્ર છે. વિષય કરે પર્યાય, પણ વિષયમાં પર્યાય નહીં. કેવી રમઝટ ગુરુદેવશ્રી બોલાવી જાય છે. હા, મને વિચાર એવા આવતા હતા કે આ કુળ અને યોનિના છે ને 11-12 લગભગ 22-25 લીટી છે. 22-25 લીટી છે કુળના. 197 લાખ કરોડ કુળ અને 84 લાખ યોનિઓ. બરોબર? પણ આ બે ફકરા તમે જુઓ, એમાં પાના નંબર 162 162 નંબરનું પાનું ઝડપથી જુઓ અને હું જે કહેવા માગું છું એ સમજો. 162માં પાને ત્રીજા પોઈન્ટમાં કુળ 197 લાખ કરોડ કુળની આખી લાંબી યાદી સૂચિ આપી છે. અને એકેન્દ્રીય સ્થાવરથી માંડીને મનુષ્ય ગતિ સુધી બધા ચારેય ગતિઓના 84 લાખ યોનિઓની પણ ગણતરી એમાં આપી છે. 1 2 3 4 5 6 7 8 9 9 લીટી. 1 2 3 4 5 6 7 અને 8 8 અને 9 17 લીટી છે. આ ધ્યાન જાય છે હું શું કહું છું? સમજાય છે? પણ ગુરુદેવશ્રીએ આમાં 17 સેકન્ડે નથી લગાડ્યું.
17 લીટીઓ છે. 17 સેકન્ડમાં તો એ વાંચવું નહીં ગુરુદેવશ્રી. એ ઘણા પ્રકારો છે કુળ અને યોનિઓના. જો સિટીના ટ્રાફિકમાં ન આવતા બારોબાર બાયપાસથી નીકળી જનાર ડ્રાઈવર બુદ્ધિશાળી કહેવાય. અને આપણે કંઈક પ્રવાસ ખેડતા હોય ને, સમજો અહીંથી ઉદયપુર જવું છે તો બસને જોઈએ કે મહાસાગર એક્સપ્રેસ, મહાસાગર ટ્રાવેલ્સ સિટીમાં નહીં જાય ને, બહારથી બહાર જાય ને, સારું આપણું કલાક બચી જાય. આ સેન્સ ઓફ હ્યુમર છે. ગુરુદેવશ્રી પલાખા મારવામાં, પલાખા ફેરવવામાં માનતા જ નથી. શું સમજાય છે નિર્મલાબેન? શું કીધું મેં? તો આમાં ટીકામાં લખેલ છે ને, આ બધું ઓરિજિનલ ટીકામાં તો વાંચવું તો જોઈએ ને. ગુરુદેવશ્રી નથી વાંચ્યું. અને આપણે પંડિતાઈઓની પોથી કાઢીને બેઠા હોય ને તો પૃથ્વી કાયિક જીવના 22 લાખ કરોડ, અપકાયિક જીવોના 7 લાખ કરોડ, તેજ કાયિકના 3 લાખ કરોડ, એમ બધું ચાર્ટ બાર્ટ બનાવીને હું તમને અડધી કલાક કાઢી નાખું ને, હા પંડિતજી ગજબ ગજબ ગજબ, કેવો તમારો ક્ષયક્ષમ, વાહ વાહ વાહ, ખરેખર જ્ઞાન જ્ઞાન જ્ઞાન. એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? નિયમ સાર એટલે ફૂટેલી વીરડી અને લાગેલી સામેવાળાને તરસ. ફૂટેલ વીરડીમાંથી જળનો ધોધ વહેતો હોય તો એના વખાણ ન કરવાના હોય જોઈ જોઈને, હરક પદોડા ન થવાનું હોય, સીધા ખોબા ધરી પી જવાનું હોય, ગટગટી જવાનું. એનું નામ નિયમ સાર છે. કેમ કે આમાં બધું આખું ટેબલ જ છે ને. 2 1 2, 2 2 4, આમાં આખું ટેબલ જ નથી. બીજું શું છે? 1 મિનિટે નહીં લગાડે ગુરુદેવ. 1 મિનિટે જાજુ થયું, 60 સેકન્ડ થાય. 20-25 સેકન્ડમાં તો 1-2 વાક્ય બોલીને વાત પૂરી કરી નાખી. અને બધો ફોકસ એના ઉપર કર્યું કે આ બધા તે ભગવાન પરમાત્માને નિશ્ચય નયના બળે, એટલે શુદ્ધ નિશ્ચય નય નથી, ભગવાન સૂત્ર કરતાનો એવો અભિપ્રાય છે. અને ભગવાન સૂત્ર કરતાનો એવો અભિપ્રાય છે એમ સમજાવવા માટે પ્રવચન સારની 6ઠી ગાથા સંપજ્જતિ નિર્વાણમ, એનો આખો રામાયણ. કદાચ છદ્મસ્ત છે, ભૂલ રહી જાય, અસુર પર્યાયમાં વયો જાય, ત્યાંથી નીકળીને વળી પાછું મોક્ષે જાય. શ્રદ્ધાનો એવો જોર, ચારિત્રનો એવો જોર. બોલો, ચારિત્રની શુદ્ધિ અને શ્રદ્ધાની શુદ્ધિ, દર્શન વિશુદ્ધિનો જે બળ અને જોર છે. ગઈકાલે એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવશ્રીએ, દર્શન વિશુદ્ધિ ભાઈ બહુ અલૌકિક વસ્તુ છે. એ મૂળ હાર્દની વાતો રહી જાય છે. આપણે એટલે પલાખામાં આપણે રહી જઈએ છીએ. ગણતરી બાજ છીએ પાકા ભૂપતભાઈ. ઓહો 84 લાખ યોની, 8 લાખ કુળ અને 8 લાખ કુળ. આખું પિક્ચર જેવું કેવું આવ્યું આમાં. 4 ગતિઓની વાત આવી તો કહે છે દ્રવ્ય ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવાથી આત્મામાં 4 ગતિઓનું પરિભ્રમણ જ નથી. કેમ કે અધિકાર કયું ચાલે છે? આ છડાળાની પહેલી ઢાલ નથી આવતી, આ શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. છતાં ગતિઓ છે, ગતિઓને ઊભા રાખશે, પર્યાયોને ઊભા રાખશે, પણ એમ કહેશે દ્રવ્ય સ્વભાવમાં નથી, છે છતાં નથી. શું કીધું? છે છતાં નથી. એનું નામ આગમપૂર્વક અધ્યાત્મ. શૈલેબેન સાંભળો. અને નથી છતાં છે એટલે અનુભવમાં નથી છતાં પર્યાય છે, અધ્યાત્મપૂર્વક આગમ. પૂછું ઓલા ક્વિઝના દિવસે, આગમપૂર્વક અધ્યાત્મ અને અધ્યાત્મપૂર્વક આગમ સમજાવો. પરસેવો છૂટે. હા, પણ ઓલા પીટી ટીચર હોય ને, પીટી ટીચર, હા
એમાં અમે જે દિવસે અમારા પીટી ટીચર અમને ઓલા કેવળ રેસ કરાવે ને ભૂપતભાઈ, તે દિવસે અમને બહુ ગમે. રેસ કરાવે એટલે અમને બહુ ગમે. ક્લાસરૂમમાંથી જ અમારી નજર જાય, બોલો સફેદ પટ્ટો મારે છે ચૂનાથી, હવે આપણને રેસ કરાવે છે. વાંદરા કૂદ કરીને હરક પદોડા થતા. પણ જે દિવસે ખબર પડી આજે તો કસરત કરાવવાના છે, ટાંગા ઊંચા કરવાના, હા કુક્કુટાસન કરાવે, કુક્કુટાસન 50-50 તો દંડ બેઠકો કરાવે, પ્લપ્સ કરાવે 50-50. તે દિવસે તો શાન ઠેકાણે આવી જાય. ઘણા છોકરાઓ તો શનિવારના દિવસે ગેરહાજર રહે. શનિવારે તો ઓળું બધું કરાવવાના છે, એટલે આ જીવને કસરત નથી જોતી. કેવા સુખીઓ સ્વભાવ આપણો થયેલો છે, વિચાર કરો. હા, અને હું તમને ખરેખર કહું, આ વ્યાખ્યાન એવા અદ્ભુત છે, આ પ્રકરણો એવા અદ્ભુત છે, આ ટીકાઓ એવા અદ્ભુત છે. આગમની ઓથે ઓથે વાત કરે, પણ પ્યોર અધ્યાત્મનો સંજીવની આપણને પામે. ગુરુદેવ શ્રીએ પાવે, આચાર્ય મુનિ ભગવંતોએ પામે. મને તો આજે એવો ભ્રમ થતો હતો કે આપણે આચાર્ય કુંદકુંદ દેવને સમજીએ છીએ નિયમસારમાં, કે પદ્મપ્રમલધારી દેવને સાંભળીએ છીએ, કે આત્મખ્યાતિવાળા અમૃતચંદ્રાચાર્ય દેવને સાંભળીએ છીએ, કે ગુરુદેવશ્રીને સાંભળીએ છીએ. કંઈ સમજાતું જ નહોતું, પણ સમજણ પૂરી પડતી હતી. મૂળ ગાથા કોની હાલે છે? આ બોલો, કુંદકુંદાચાર્ય. ટીકા કોની? હા, પદ્મપ્રમલધારી દેવની. અને રેફરન્સ સંદર્ભ કોનો આવ્યો? અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ. વળી પાછો નમો લોહે સવ સાવનમ ત્રિકાળવર્તી નમો લોહે સવ સાવનમ ષટખંડાગમે આવ્યું. હા, શું એની સંધિ બેસાડી? લોકમાં વર્તતા સર્વે ત્રિકાળવર્તી સર્વે સાધુઓને વંદન. અને અહીંયા કહે છે એ જે સાધુપણું છે એ મારા શુદ્ધ સ્વભાવમાં નથી. બોલો, ભક્તિના અર્થમાં ષટખંડાગમને સ્મરણ કર્યા, પણ અધ્યાત્મની વાત આવી તો શુદ્ધ સ્વભાવમાં એ નથી. શુદ્ધ સ્વભાવમાં એ સાધુપણું નથી, અધ્યાત્મ છે. પણ ત્રણેય લોકમાં વર્તતા ત્રિકાળવર્તી સાધુઓને નમસ્કારો એ ભક્તિ છે. શું સમજાણું? હા કે ના? હા, ત્રિકાળવર્તી સર્વ સાધુઓને નમસ્કાર. બોલો, એ ચરણાનિયોગને ઊભા રાખ્યા. ચરણાનિયોગને ઊભા રાખ્યા, ઊભા કર્યા એને. વળી પાછું શું કીધું? ચેતના સર્વસ્વ માત્ર ચૈતન્ય સ્વભાવ ભાવમાં શુદ્ધ ભાવમાં તે સાધુપણું નથી, કેવળ જ્ઞાન નથી, અક્ષરક્ષમ ભાવ નથી, સાધક દશા નથી. એ દ્રવ્યાની એવું છે કે આ બધું ટેસ્ટ આપણને આવવો જોઈએ કે નહીં? હા, જો પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી બહુ સરસ વાત કરતા. એ કહે કે તમે આહાર લો છો, ભોજન, રોટલી ખાઓ છો કે દાળ સાથે રોટલી ખાઓ છો? ભાત જ ખાઈ જાઓ છો કે દાળ સાથે ખાઓ છો? એમ પૂછતા. ચટણી, અથાણું, છેલ્લે છાશ, વચ્ચે મીઠાઈ. બેન નિર્મલાબેન, 56 ભોગ હોય કે નહીં જમવામાં? ભલે ને ઓછા વધતા પ્રમાણમાં, પણ ખાટું મીઠું બધું જ હોય કે નહીં? બાજરાના રોટલા હોય તો દહીં અને ચટણી હોય. કેમ? ને રોટલા ખાઈ જાઓ ને. ગધેડામાં ખતવે સામેવાળા. હા, સમજાય છે? સર્વાંગ અને પૌષ્ટિક ભોજનને. કેમ કે શરીરની સ્થિતિ માટે અને દેહના પોષણ માટે સર્વ રસ જોઈએ ને. સર્વ રસ જોઈએ કે નહીં?
એમ જ્યારે વ્યાખ્યાન આપણે સાંભળીએ તો આગમ, અધ્યાત્મ, પ્રથમાન્યો, કરણાન્યો, ચરણાન્યો, દ્રવ્યાન્યો, નિશ્ચય, વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આચરણ, વૈરાગ્ય, ભક્તિ, અધ્યાત્મ એ સર્વ રસ પુષ્ટ ન થવું જોઈએ. આપણે એવા મહેતાગીરી તો કરવા માટે નથી બેઠા કે હલો હલો ગણતરી કરો, આજે 157 લાખ કરોડ કુળોની વાત આવી, હલો તને મોડે થઈ ગયા, તને મોડે થઈ ગયા. એ મહેતાગીરીના કામ માટે તો નથી બેઠા ને આપણે. 84 લાખ યોનિઓ તને મોડે થઈ ગયા, હલો 4 ગતિઓ મોડે થઈ ગયા. પહેલો ભાગ આ કારણકારી નિયમ, આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં એક જગ્યાએ ગુરુદેવશ્રી એવું બોલ્યા, અમને જીવના બધા ભેદો મોડે થઈ ગયા. અરે શું મોડે થઈ ગયા? તને એ અજ્ઞાનના પલાખા મોડે થયા, એવું બોલ્યા ગુરુદેવશ્રી. શેના જીવના પલાખાઓ તે મોડે કર્યા? જવું હતું તારે અભેદ અનુભવમાં, અભેદના અનુભવમાં, અનુભૂતિ સ્વરૂપમાં તારે જવું હતું, અને તું તો ઊભો ક્યાં રહ્યો? અમને બધું મોડે છે. વિચાર કરો. તો 4 ગતિઓની વાત, પણ વાત તો એમાંથી નીકળી ગતિઓથી રહિત, ગતિઓના ભાવોથી રહિત ભગવાન આત્મા. એ નિયમ સાર 4 ગતિઓ છે ગોમટ સાર, અને 4 ગતિઓ અને એમાં જે નિમિત્તભૂત દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો શુદ્ધ સ્વભાવને માટે તો સ્વીકાર જ નથી. મેં એક દાખલો આપ્યો હતો એકવાર. રાષ્ટ્રપતિ વિદેશ જાય, સમજો દ્રૌપદી મુર્મુ શ્રીલંકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, તો એરપોર્ટ ઉપર જેમ આપણા પાસપોર્ટ ચેક કરવામાં આવે એનો પાસપોર્ટ ચેક કરવામાં નહીં આવે. ખ્યાલ છે તમને? રાષ્ટ્રપતિના પાસપોર્ટ કોઈ દી ચેક નથી થતા. અરે એની કોઈ દી સિક્યુરિટી ચેકિંગ નહીં થતી. કેમ કે છે કોણી? રાષ્ટ્રપતિ. જનરલ પબ્લિકની થશે, કેમ કે એ ઔદૈહિક ભાવો ભેગા હોય, નહીં સમજ્યા? ઔપચારિક ભાવો ભેગા હોય. ઓલો તો પરમ પરિણામી પૂજિત પંચમ ભાવની પરિણતિ લઈને ભેગા છે. નો પાસપોર્ટ, નો બોડી ચેકિંગ, નથિંગ એલ્સ. એના માટે ગેટે જુદું, ક્ષપક શ્રેણીવાળો સીધો. કેમ આવું સિસ્ટમ હોય છે? રાષ્ટ્રપતિ છે ને એમ. અહીંયા શુદ્ધ સ્વભાવ ભાવ એ તો રાષ્ટ્રપતિ છે. સમ્યક દર્શન કર્યું કે નહીં એવું ન હોય ને. ક્ષાયિક ભાવ છે કે નહીં એવું બધું એનો સિક્યુરિટી ચેકિંગ ન હોય. કેમ કે અહીંયા શુદ્ધ ભાવની વાત ચાલે છે. બહુ ઊંચી વાત આવે છે, ઊંચામાં ઊંચી વાત આવે છે, પરાકાષ્ઠાની વાતો છે. પણ ખરેખર હું તમને કહું, આવા અનુભવ પ્રધાન અને પરાકાષ્ઠાની વાતોને પણ જીવો પલાખાના વિષય બનાવે છે. કમનસીબ છે જે અનુભવનો વિષય છે એને જ્ઞાનના પલાખાના વિષય જીવ બનાવે, અને એવો સંતુષ્ટ થઈ જાય કે આપણને તો બધું અજ્ઞાનની મહામંગલમય શરૂઆત, મંગલમય તો શું કહેવાય, મહા અમંગલમય શરૂઆત ત્યાંથી જ તો થાય છે. અમને બધું આવડે છે. હું નથી કહી શકતો તમને કે આમાં કઈ લેવલની ગુરુદેવશ્રી વાતો કરે છે. હા, 4 ગતિઓની વાત, પછી 4 બોલાવ્યા, જન્મ, જરા, મરણ અને રોગ, શોક. 5 બાબતો છે: જન્મ, જરા, મરણ અને રોગ અને શોક. જો જન્મ છે તો જરા તો છે જ. જન્મ છે તો વચ્ચેના તબક્કામાં જરા તો આવશે જ, ઘડપન. ને મરણમ શરણમ, યદ્યપિ મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ. એક સંસ્કૃતમાં શ્લોક આવે છે, યદ્યપિ મરણમ શરણમ, જો કે મરણ અંતિમ શરણ છે, તદપિ ન મુંચતિ પાપાચરણમ, છતાં જીવ પાપનું આચરણ છોડતો નથી. જન્મ છે તો મરણ છે જ,
વચ્ચેના તબક્કામાં જરા, વૃદ્ધાવસ્થા, ઘડપણ તો આવે જ. અને જન્મ, મરણ અને જરા, તો એ જરાને લાવનારો રોગ, એ રહેનારો જ. જન્મ, મરણ, રોગ, જરા ચારે છે. અને આ બધાનો ફળ છે શોક. એ તો મેં મારી રીતે બધી સંધિ બેસાડું છું. જો જન્મ છે, મરણ હોય કે નહીં, મરણ છે તો રોગ છે કે નહીં, રોગ છે તો ઘડપણ છે કે નહીં, સરવાળે શોક છે કે નહીં. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, શું છે શોક? હા, સાંભળો. શોક ન કરવો હોય તો આ શ્લોક વાંચ. શું કીધું? શોક ન કરવો હોય તો આ શ્લોક વાંચ. શ્લોક નહીં વાંચ તો જીવનમાં શોક તો રહેવાનો. પછી ઇંગ્લિશવાળા, મને તો એવો શોક, શું કહેવાય, શોક લાગ્યો, શોક એવો લાગ્યો ને, હા તો લાગવાનું જ છે. જે આમાં ડૂબેલા, ક્ષમતા એવું તો છે અવગાહન, જે આમાં અવગાહન કરેલા હોય એને શોકે નહીં હોય અને શોકે નહીં લાગે. તારો અરે તારો નિજાત્મા શીઘ્ર અનુભવ કીજીએ. સમજાય છે? એવી અદ્ભુત રમઝટ. ગાથાનો પાઠ કરીએ આપણે, ખૂબ આનંદથી થોડીક ચર્ચા કરીએ. જો ચૌગઈ ભવ સંભમણમ જાય જરા મરણ રોગ સોગાય. મને બહુ વિચાર આવે છે. ઓલા ક્વિઝમાં મને મૂળ ગાથાઓના પણ પ્રયોગો કરવાના મન છે, પણ હવે પદ્ધતિ, પરંપરા અને પાઠ પદ્ધતિ જ નથી કે મૂળ પ્રાકૃત ગાથા મોડે કરીએ. ત્યાંથી જ તો આપણી શરૂઆત થાય. અમને નહીં આવડે. સ્માર્ટફોન કેમ આવડે? હા, કશાયના ખેલ બધા આવડે. એ તો શરમજનક વાત છે ને. આચાર્ય કુંદકુંદેવની ભાષા કઈ છે? પ્રાકૃત. તો આચાર્યની ભાષા આપણને નથી આવડતી, ડૂબી મરવા જેવું નથી કુસુમબેન? હા, સાહેબ અમને તો પ્રાકૃત નહીં આવડે એમ બોલીને તમે શું બોલ્યા ખબર? કે અમને અમારા આચાર્ય દેવની ભાષા નથી આવડતી. તો મા બાપની ભાષા ન આવડે એ સંતાન સૌભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી? કમ નસીબ કહેવાય ને જેને માવતરની ભાષા ન આવડે. પ્રાકૃત એટલે સાવ નેચરલ ગામઠી ભાષા, તળપદી. 2 વર્ષનું છોકરું પણ બોલે ને, માને પૂછે શીત જાસ, માં સમજી જાય કે પૂછે છે વેર આર યુ ગોઈંગ. શીત જાસ એ સાંભળીને શીખે છે કે નહીં? હજી અંગૂઠોય આમ કરતા નથી આવડતો એને. ભાવો સાથે પ્રેમ કરો, ભાષા આવડી જ જશે. જેને ભાવોની પડી હોય ને એની ભાષા આવડે જ. એટલે છોછને અનુભવવાનું કે અમને ન આવડે. હું કોઈ વિદ્વત્તા અને પંડિતાની વાત નથી કરતો. હું અત્યારે તમારી સામે ગુજરાતીમાં બોલું છું. હા, કોઈ શીખવાડવા આવ્યા હતા? ટાંગા ખેંચનારા ઘણા હતા, ઉપરે ગયા ઘણા બધા, નામ નથી લેવા માગતો. મેં કીધું એ મહામાનવ મને કોઈ દી પ્રેરણા નથી આપી. તમે ગુજરાતી લખો, વાંચો, નવલકથા વાંચો કે ન્યૂઝના આર્ટિકલ્સ વાંચો. મેં મારી બુદ્ધિ પ્રમાણે રવિ પૂરતી, બુધવારની પૂરતી, ઇવન નવલકથાઓ આ તે દુનિયાભરના. અને આજે મારી પાસે કમસે કમ 1000-2000 તો ગુજરાતીનું સાહિત્ય હશે. આ નહીં, આ જીનવાણીનું તો સાહિત્ય કરું, એ સિવાયની વાત કરું છું. प्रवीण जी, जहाँ दुनिया काम नहीं आती है, जहाँ सगे संबंधी काम नहीं आते हैं, अरे जहाँ साधर्मी काम नहीं आते हैं, वहाँ केवल और केवल अपनी प्रज्ञा चक्षु काम आती है. और दुनिया तो टांग खींचने में मानती है.
दुनिया तो आपको गरीब ही देखना चाहती है, क्योंकि दुनिया को आपके ऊपर करुणा और दया करने में मजा आता है। आपको संपन्न नहीं देखना चाहती है दुनिया। आप गरीब रहो, हम आपके ऊपर हाथ रखते रहेंगे। दया खाना चाहती है सारी दुनिया। અને અમે એવા માટીના નથી બનેલા, તમારી દયાની અમારે ગરજ નથી। મારી માં તો આજની તારીખમાં કહે છે, જીવે છે હજી, જ્યાં લાત મારો ત્યાંથી પાણી નીકળવું જોઈએ। શું એને બધું નાના હતા ત્યારે અમારી મારી માં કહેતી, લાત જ્યાં મારો ત્યાંથી પાણી નીકળવું જોઈએ, કોઈના મોહતાજ નહીં છે ને। બધું શીખો ને। હા, નથી આવડતું, નથી સમજાતું, એ તો કલંકની વાત છે। તો કેવળ જ્ઞાનનો પિંડ છે। ગાથા બોલો મારી સાથે। ચૌગઈ ભવ સંભમણમ, વાહ શબ્દો તો જો। ચૌગઈ ભવ સંભમણમ, સંભમણ ભ્રમણ નહીં लिखा है प्रवीण जी, संभ्रमण लिखा है। संभ्रमण मतलब દાખલો સાંભળો બેનો, બાસુંદી બનાવો ને તમે, બાસુંદી રતિભાભી બાસુંદી બનાવો કે નહીં? હા, ઉપરથી ચમચે હલાવવાનું, શું કરવાનું? ઉપરથી એમાં દીકરી નીકળો તો ઉપરથી આમ જાણે કે ક્યાંક ફરી ન જાય એમ ફેરવે। ના, હરકી રીતે ફેરવો, એ હરકી રીતે ફેરવો એનું નામ સંભ્રમણ। યોગા કરવા જાય, ઓલા કે કાન પકડો, હા પકડ્યા, આમ નહીં, આમ પકડ, સમજે? તાન પડવું જોઈએ ને શરીરને। ખ્યાલમાં આવે છે? સંભ્રમણ શબ્દનો પ્રયોગ છે। હરકી રીતનો, कोलू के बैल की भांति। कोलू का बैल घानी में पिलता है ना, पूरे रस लेकर के पिलता है, दौड़ता है। હમણાં પૂરું, કોઈ પૂરું જ નહીં થાય। ફરિયાદ રાખવાનો। આ રવિવારની રજા કેમ આવે છે? કેમ કે સોમવારથી વળી પાછું ગધા મજૂરી પૂરેપૂરી તાકાત સાથે તું કરી શક માટે આવે છે વિચાર કોઈ? ફોરેનમાં 5 days વીક હોય, તો 5 days વીક એટલે શનિ અને રવિ, સેટરડે સન્ડે જોઈને મોઢામાં પાણી ન લાવો। એ એમ કહે છે, સિસ્ટમ એમ કહે છે, ફ્રાઈડે સુધી તો તારું તેલ નીકળ્યું, અને હવે 2 દિવસ વળી પાછું રિચાર્જ થા, અને મંડેથી વળી પાછું મજૂરીમાં લાગી જાય। છોકરાઓને રિસેસ હોય વચ્ચે, રિસેસ કે મોજ કરવા માટે નહીં, 4 પીરિયડ ભણ્યા છો, બેટરી ડાઉન થઈ ગઈ છે, વળી પાછું બેટરી ચાર્જ કરો અને વળી પાછા 4 પીરિયડ ભણવા માટે આવો। ખ્યાલમાં આવે છે? સંભમણ શબ્દ છે જો। ચૌગઈ ભવ સંભમણમ, જાય જરા મરણ રોગ સોગાય, કુલ જોણી જીવ મગણ ઠાણા, જીવસણો સંતિ। એ આધ્યાત્મ છે। 1.5 લીટીમાં આખો કર્ણાની યોગ અને અર્ધા ચરણમાં દ્રવ્યાની યોગ। 4 ગતિઓના ભવનું ભ્રમણ છે, બરાબર? જાઈ મતલબ જાતિ એટલે જન્મ છે, જરા એટલે ઘડપણ છે, મરણ એટલે મરણ છે, રોગ છે, સોગા એટલે શોક છે, કુલ છે, જોણીઓ છે, યોનિઓ, જીવસ્થાન છે, માર્ગણા સ્થાન છે। બોલો, છે 1.5 લીટીમાં છે ની સિદ્ધિ કરી, અને છેલ્લે કીધું જીવને આ બધું કાંઈ છે નહીં, એનું નામ શુદ્ધ જીવ, શુદ્ધ ભાવ અધિકાર। હોવા માટે હોવા માટે બધું જ હોય, પણ મારામાં નથી।
મારામાં તો મને સ્વીકારનારી મારી પર્યાય મારામાં નથી. મારો અનુભવ કરનાર શ્રદ્ધાની પર્યાય પણ મારામાં નથી. મારી દ્રષ્ટિ કરનાર દ્રષ્ટિ પણ મારામાં નથી. હું દ્રષ્ટિ નહીં, હું દ્રષ્ટિનો વિષય, છતાં મુજ વિષયમાં દ્રષ્ટિએ નથી. હું એ સમંદર છું જેમાં મોજાઓ છે જ નહીં. ને મોજાઓ તો તારા દરિયામાં જ ઉછળે ને, હા ઉછળતા હશે, પણ હું એ નથી. એ કહેતા હશે કે હું છું. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? કેટલી સ્વાભિમાનતા અને સ્વાધીનતાની વાત. ગઈકાલે મેં રાત્રિના સ્વાધ્યાયમાં નિરપેક્ષ વિષય પર સ્વાધ્યાય લીધો હતો. એ આ નિરપેક્ષતાની વાત છે. 4 ગતિ જન્મ જરા મરણ રોગ શોક કુલ કે યોની. કઈ યોની સારી? 84 યોનીઓમાં બોલો. હમણાં હું મનુષ્ય ગતિઓની યોની એના વખાણ કરું ને, પંડિતજી બહુ આનંદ આવ્યો. તમે જે મનુષ્ય ગતિના વખાણ કર્યા, પણ યોની કલંકની વાત છે. 4 ગતિઓમાં કઈ ગતિ સારી? તરત જ આપણે પ્રવચન દેવા લાગીએ, મનુષ્ય ગતિ બહુ સારી, મોક્ષ એમાં થાય, મુનિપણું એમાં આવે, સિદ્ધાર્થ એમાં આવે. પણ અહીંયા તો કહે છે ગતિ મળવી જ કલંકની વાત છે. લેવલ તો વિચાર કરો તમે, કયો વિષય ચાલે છે. હા, અને ગુજરાતીમાં વાંચો. 6 ગતિ ભ્રમણ નહીં જન્મ મરણ, રોગ શોક જરા નહીં, કુળ યોનિ કે જીવ સ્થાન, મારણ સ્થાન જીવને છે નહીં. આમાં તો મને તો વિચાર આવ્યા. હમણાં મેં શરૂઆતમાં જેમ 38મી ગાથાની વાત કરી, 39મીની વાત કરી, 40-41મી ગાથાની વાત કરી, આ 42મી ગાથા. નથી 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 એવી વાત છે દરેક ગાથામાં. થોડોક વિચાર કરો. 10 ધર્મમાં ક્ષમાદિથી બ્રહ્મચર્ય સુધીમાં કયો એવો ધર્મ છે જે ધર્મના સંદર્ભમાં નથી એવું નાસ્તિપરક ચિંતન હોય છે? વિચારજો, જવાબ નહીં આપતા. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. કયો એવો ધર્મ છે એમાં નથી 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 એ પ્રકારનું ચિંતન હોય? આટલા વર્ષોથી આપણે સાંભળીએ છીએ ને 10 લક્ષણ ધર્મના દિવસોમાં. કેમ એ જવાબ આપણને ના આવડે? આકિંચન લીધા. ન કિંચિત અપી મમન અસ્તિ. આ જગતમાં મારું કશું જ નથી. તો આ ગાથાઓમાં શેની વાત ચાલે છે? વિભાવ ભાવો નથી, માન નથી, અપમાન નથી, હર્ષ નથી, અહર્ષ નથી, ગતિ નથી, હા, જન્મ નથી, જરા નથી, મરણ નથી, રોગ નથી, શોક નથી, કુળ નથી, યોનિ નથી, અરે જીવ સ્થાનો નથી, માર્ગણા સ્થાનો નથી, ગતિ નથી, ઇન્દ્રિય નથી, યોગ નથી, વેદ નથી, કષાય નથી, જ્ઞાન, અરે જ્ઞાન નથી. જ્ઞાનમાં કેવળ જ્ઞાન એ નથી. એક હજી વાત કરો. ચલો, કેવળ જ્ઞાન તો નથી, મનપ્રય જ્ઞાન એ નથી, અવધિ જ્ઞાન એ નથી, ભાવશુદ્ધ જ્ઞાન એ નથી. શું સમજાય છે? અનુભવ જ્ઞાન એ તો ખરું, એ નથી. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ,
સંયમમાં અસંયમે લેવાનું, સંયમે લેવાનું, સંયમે લેવાનું, ત્રણે લેવાનું. જો ગતિમાં અગતિ પણ લેવાનું, પંચમ ગતિ માર્ગના સ્થાનોમાં. ઇન્દ્રિયમાં ઇન્દ્રિય લેવાનું, પાંચે ઇન્દ્રિય લેવાની, અતિન્દ્રિય લેવાનું. કાયમાં અકાય પણ લેવાનું. કાય એટલે શરીર, એમાં પછી ઔદારિક, વૈક્રિક, આહારિક, તેજસ, કર્મણ બધા ભેદો આવે. વૈક્રિક કાયોગ, તેજસ કાયોગ, કર્મણ કાયોગ. શું શું ચાલે છે વિચાર કરો. યોગમાં અયોગ પણ આવે, વેદ આવે તો અવેદ પણ આવે, કષાયમાં અકષાય પણ આવે, જ્ઞાનમાં અજ્ઞાન પણ આવે. જ્ઞાન માર્ગણામાં મતિશ્રુત અવધિ મનપરે એ તો લેવાના જ, પણ અજ્ઞાન પણ આવે. એ નથી આત્મ સ્વભાવમાં. સંયમમાં અસંયમ એ આવે. જો અસંયમ એટલે 1, 2, 3 ગુણસ્થાન, અને ચોથું ગુણસ્થાન અસંયમ. અસંયમ છે કે નહીં ચોથાવાળા? સંયમી છે કે અસંયમી છે? બોલો. જો આ મને બતાવો, કર્ણના યોગનો આટલો બેઝિક નોલેજ જરૂરી છે કે નહીં? એટલે જ હું કહું છું આ નિયમસારની આ ગાથા સમજવી એના માટે કર્ણના યોગનો અભ્યાસ છે. એવી જ રીતે દર્શનમાં લીધું. ગુરુદેવજી બોલા કેવળ દર્શન પણ આત્મામાં નથી. દર્શનમાં પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. કેવળ દર્શન એ આત્મામાં નથી. ઓલામાં જ્ઞાનને કાઢી નાખ્યા, કેવળ જ્ઞાનને. આમાં કેવળ દર્શનને કાઢી નાખ્યા. અધિકાર શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. લેશા કૃષ્ણીલ કાપોત પીત પદ્મ શુક્લ, કે જે આમાં કોઈ લેશા નથી. અલેશા અલેશાય નથી. બાળકને આપણે મૂંડ મૂરખ કહીએ તો ગમશે કે ડાયો કહીએ તો ગમશે? બોલો બોલો બોલો, જવાબ આપો. સ્નેહા, તને હું સાવ ગાંડી ઘેલી કહું તો તને ગમશે કે ડાઈ કહું તો ગમશે? બોલ. ડાઈ કહું તો ગમે ને? તો ડાઈ કહું તો ગમે ને, એનો અર્થ હજી થોડુંક મૂંડપણું બાકી છે. નહીં સમજ્યા? હા, સાવ ગાંડી છે એ તો ગમતું જ નથી, પણ ડાઈ છે એ જે ગમે છે ને, એ ડાયાપણમાં મન મલકે છે ને, એટલે હજી થોડું ગાંડપણું બાકી છે. સમજાય છે? અરે જેવા છીએ અમે તેવા છીએ. ડાયા કહો તો ડાયા અને ગાંડા કહો તો ગાંડા, પણ આ બેઉ વિકલ્પથી અમે મુનિરાજ. જો મુનિરાજની નિંદા કરીએ તો એમને અણગમો થાય, કે વખાણ કરીએ તો એમને ગમે? બોલો. નહીં એટલે અચ્છા, હજી થોડીક ઝીણી વાત પૂછો. મુનિરાજને સરસ આહાર ગમે કે નીરસ આહાર ગમે? જવાબ આપો. નીરસ ગમે ને? અચ્છા, આહાર જ નહીં ગમે? આહારમાં નીકળતા નથી? નીકળે ને? તો જવાબ આપો. સરસ આહાર ગમે કે નીરસ આહાર ગમે? બોલો. નહીં ગમે ને? કેમ નહીં ગમે? કેમ કે ગમા અને અણગમાના વિકલ્પોથી તેઓ પાર છે. રસિકભાઈ, હમણાં રવિન્દ્રભાઈ પંડિતજીના પ્રવચનમાં એક બહુ અલૌકિક વાત આવી. મેં પહેલી વખત વાત સાંભળી, પહેલી વખત આમ સાંભળતો જ રહી ગયો, कि आहार दान कराया जाता है, सचमुच में कराया नहीं जाता है, आहार दान समझा जाता है. तो मैं रिपीट कर करके सुना 2-3 बार कि मुनिराज, जैसे तीर्थंकर मुनिराज को आहार दान दे रहे हैं, तो आहार दान दे रहे हैं तो दे भर रहे हैं कि आहार दान हम सीख रहे हैं? बोलो, नहीं समझ में आ रहा है आपको? श्रावक आहार दान दे रहा है ना, अपन लोग श्रावक आहार दान दे रहे हैं ना. प्रतिष्ठान मंडप में आहार दान की विधि चल रही है, बधाए આપણે હાથ બાંધીને ઊભા, હાથ જોડીને ઊભા. તો આહાર દાન કરીએ છીએ કે આહાર દાન કેમ કરાય શીખીએ છીએ? બતાવો, બોલો.
અરે તારા જીવનમાં મુનિપણું તો આવશે ને, તો કોકનું આહારદાન થોડુંક જોઈએ છીએ. આહારદાન આમ કરાય એ વિધિ આપણે શીખીએ છીએ. સમજાય છે હવે? તો આહારદાન જોઈ ભર લેવાનું ભક્તિ છે. આહારદાન કેમ લેવાય છે? મારું મુનિપણું આવશે, આવું આહાર લેવાય, આ વિધિથી આહાર લેવાય, એ શીખવાનો મહાપુરુષાર્થ છે. એ મુનિપણાના સંસ્કારો રેડીએ છીએ, સાધુપણાના સંસ્કારો આપણામાં રેડીએ છીએ. કેટલાને વિચાર આવ્યા હતા દીક્ષા કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે? અમે આહારદાન આપ્યું, અમે આહારદાન આપ્યું. હા, હમણાં મને એક ભાઈ કહેતા હતા બહુ ગજબનો લાભ મળ્યો, અંકન્યાસ વિધિ કરી. મેં કીધું અંકન્યાસમાં શું કરો? એ કાંઈ ખબર નહીં. ઓલા પંડિતજી કંઈક મંત્ર બોલતા હતા, આપણે કંઈક ઓલા કેસરથી પછી કંઈક ટપકા કરવાના હોય. તને કોણે કીધું? મેં કીધું અંકન્યાસ એટલે આને. અંક એટલે ખોળો થાય, ન્યાસ એટલે સ્થાપવાનું થાય. પોતાની પરિણતિના ખોળામાં પોતાના પરમાત્મા સ્વભાવને સ્થાપના કરવી, એનું નામ અંકન્યાસ વિધિ છે. અને વ્યવહારે કહો તો સર્વાંગમાં 52-53 બધી વર્ણમાલા એમાં લખવાની હોય. અ આ ઈ ઉ એ આઈ ઓ ઔ અમ આહા કખ ગ મ ચ છ જ ય ઠ ઠ ડ ન ત થ દ ન પ પ બ મ ય ર લ વ શ સ હ ક્ષત્રજ્ઞ 52 અક્ષર લખવાના. પંડિતજી પણ યાદ તો હોવો જોઈએ ને. તે શું કર્યું બતાવો અંકન્યાસ વિધિમાં? કાંઈ ખબર ન મળે. આ જીવને કોઈ નવી ક્રિયા કરે ને એમ થઈ જાય કે ભયો ભયો અમે બહુ મોટો ધર્મનો કામ કર્યો. એ અંકન્યાસ વિધિમાં એ શીખવાનું હોય, હું જ્યારે અરહંત અવસ્થા બનીશ તો મારા સર્વાંગમાં એવી રીતે સમજાય છે પૂજ્યતાના મંત્રો લખાશે. કેટલી ઊંચી વાત છે. મુનિરાજને આહારદાન આપીએ છીએ ને, એ આહારદાન આપતા નથી આપણે. આહારદાન આપીએ છીએ તો વ્યવહાર છે. આહારદાન આમ થાય એ આપણે શીખીએ છીએ. દીક્ષા કલ્યાણકનો વ્યવહાર કેવો? દીક્ષા કલ્યાણકનો ભાવ નિક્ષેપરૂપ વ્યવહાર કેવો? કેટલી ઊંચી વાત છે. હા, એટલે જ ભાઈઓ, જહાન જાવે રવિ વહાં જાવે કવિ, જહાન જાવે કવિ વહાં જાવે અનુભવી, और जहां न जावे अनुभवी वहां जावे स्वानुभवी. जहां न जावे स्वानुभवी वहां रहे अनुभूति स्वरूप अनुभवी आत्मा. શું કીધું? क्या कहा? કેટલી સરસ મજાની વાતો છે. ગતિઓ, જન્મ મરણ, જરા રોગ શોક હોય, બધું છે એની ઘરે. કુળ છે. મને એક વિચાર આવ્યા શૈલાબેન, આમાંથી અધ્યાત્મ કાઢતા કાઢતા ગુરુદેવશ્રી થાકતા નથી. અને આપણે આપણા જીવનમાં આ એક બોલને ઢાલ બનાવીને ઊભા છીએ. અમે તો આ કુળના, અમે તો સુરેન્દ્રનગરના રાજવી ઘરાનાના, અમે તો ભાવનગરના કુંવરસિંહના ઘરાણાના. કુળ અને જાતિનો કેટલો અભિમાન આ જીવને છે. અમે તો ફલાણા લાખાણી પરિવારના. પણ હું ખરેખર તમને કહું, ઘણીવાર હું જ્યારે જતો હોઉં ને રસ્તે, તો કાર ગાડી જે જતી હોય સામે પાછળ લખેલું હોય લાખાણી, લખેલું જૈન, મોદી આમ લખેલું હોય, મોદી એમ લખેલું કાર ગાડીમાં. મને એમ થાય કે કાર ગાડીમાં પાછળ બ્રાન્ડ લખવા માત્રથી એક વાત, એ જે બ્રાન્ડ લખીએ છીએ ને એના પાછળ એ કુળ અને પરંપરાનો અહમ નથી. હું મારી ગાડી પાછળ લખો શાસ્ત્રી,
તો તમને વિચાર આવે કે નહીં? જો તો ખરા પંડિતજીને શાસ્ત્રીની ડિગ્રીનો કેટલો અહમ છે. બોલશો નહીં તમે, પણ મને બતાવો શલ્ય છે કે નહીં? સમજો છો શું કહેવા માંગુ છું? દુનિયાને બ્રાન્ડ જોઈએ, દુનિયાને નામ જોઈએ. એ રસિકભાઈ, હા, તો એ કુળ પરંપરાનો જ તો અભિમાન છે ને, બીજું શું છે? હા, હમણાં મારી અટક જો હોત ને રૂપાણી, તો મારા દરેક ટાયર ઉપર, ગાડીના દરેક ટાયર ઉપર, કેમ કે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર હતા, એટલે રૂપાણી વાંચીને જ બધાને કહું આ તો વિજયભાઈ રૂપાણીના કોક સગા લાગે છે. આ જીવને રાજઘરાણા, કુલ પરંપરા, એને એટલી હદે અહમ અને અભિમાન છે કે જેની કોઈ હદ નથી. અને અહીંયા આ ગાથા કહે છે આત્મામાં કુળ જ નથી. હા, મને બહુ વિચાર આવે, ઘણી વાર બહુ વિચાર આવે. એમ લાગે શેઠ બ્રધર્સ, ઓહો શેઠ બ્રધર્સ, ઓલો એરિયા બનાવે, ઓલા 5-50 મકાનો બનાવે, શું કહેવાય, હા, જમીન મકાનના ધંધા કરનારા બધા કોન્ટ્રાક્ટરો, સોસાયટીઓ બનાવે, લગે શેઠ નગર, લગે કે નહીં? શેઠ નગર એના નામથી જ. એક બેન મને કહેતા હતા કે એમના વડીલ પરંપરામાં બચ્ચુભાઈ નામના વડીલ હશે, તો બચ્ચુભાઈ અપાર્ટમેન્ટ. મને એક વાત બતાવો, એ જે ગાડીઓ ઉપર, ઘોડાઓ ઉપર, મકાન ઉપર, હા, નામ અંગેના જે શલ્ય છે એ શું છે? થોડીક વ્યક્તિગત વાત થશે પણ કહું, મને વ્યક્તિગત એક વિદ્વાન તરીકે ખબર ને, પહેલેથી જ આ જાતની એક વિચક્ષણતા રહી, બાળકોના નામ મને ધર્મના નામ પર ગમતા જ નથી. અરે એ ભાવ નિક્ષેપના વિષયો છે. આપણે એમને નામ નિક્ષેપના વ્યવહારમાં લઈને આપણે એ શબ્દોની આખી કચ્ચરઘાણ કરીએ છીએ. છોકરાનું નામ રાખે જ્ઞાયક, લાગે સારું, વખાણ કરનારા કરે, વાહ ગુરુદેવશ્રીની શું ક્રાંતિ છે, હવે તો બાળકોના નામ પણ જ્ઞાયક. ભેકડો કોણ તાને? બોલો બોલો. ફડાકો કોને ઝીંકવાનો? એ જ્ઞાયક ધ્યાન રાખજે, જો ફેલ થાય ને તો ફડાકા તૈયાર છે તારા માટે. તું ભાઈ લોક વ્યવહારના નામે પણ એ જ્ઞાયક શબ્દની અવમાનના કરી છે, અને અવમાનનાને અપમાન કરવા માટે જિંદગીભરની દુકાન ખોલી રાખી છે. એ શબ્દ બહુ ગૌરવશાળી છે ભાઈ સાહેબ. એ કે છોકરાભરનું નામ જ્ઞાયક રાખ. હા, લૂઝ મોશન થયા છે કોને? બોટલો ચડાવ્યા છે કોને? તમે વિચાર તો કરો, એ શબ્દો આપણને ક્યાં લઈ જશે, અને એ શબ્દ એ લોક વ્યવહાર ક્યાં લઈ જશે? છોકરીનું નામ શ્રદ્ધા હોય, હા, શ્રદ્ધા હોય, અને વળવાનું થાય, બીજાની સામે કહેવાનું થાય, અરે ઓલી શ્રદ્ધા તો બહુ ખોટારડી છે, અને અહીંયા જિંદગીભર વાત છે ના. શ્રદ્ધા હોય તો માર્ગ ખુલે. બોલો, તમે વિચાર કરો, 24 કલાક બોલો લોક વ્યવહારમાં એ જે નેગેટિવ એપ્રોચ જે છે એ આ પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે ક્યાંથી? એટલે હું ફરીથી સંક્ષેપમાં વાત કરું, અહીંયા કહે છે 157 લાખ કરોડ કુળ આત્મામાં છે જ નહીં. આત્મા કયા કુળ વાળો? અને છતાંય આપણા લોક વ્યવહારમાં તો એ કુળનો દંભ, કુળનો અભિમાન. અરે રત્નમણ શ્રાવકાચારમાં તો 8 પ્રકારના અભિમાનના આશ્રયના સ્થાનમાં કુળને પણ લીધું છે. કુળને આશ્રિત આ જીવ અભિમાન કરે છે. જ્ઞાનમ પૂજામ કુલમ જાતિમ, અમે આ જ્ઞાતિવાળા, અમે શાહ જ્ઞાતિવાળા, અમે શેઠ જ્ઞાતિવાળા. હા, દશા ઊંચા કે વીસા ઊંચા?
લેવવા ઊંચા કે કડવા ઊંચા? સાહેબ કડવા તો કડવા જ હોય ને. અમારે ત્યાં એક લેવવા પટેલ છે, મિત્ર છે. તમે યાર સ્વભાવે બહુ કડવા છો યાર તમે. તો મને ખબર શું કહે, સાહેબ તમે મને કડવા કડવા કહી કહીને છે ને મારું લેવાવું છે ને એ ભૂલાવી દેશો. મેં તો ભૂલી જ ગયેલા છો તમે. મને એક વાત બતાવો, લોક વ્યવહારમાં જે જ્ઞાતિ અને પ્રથા કેટલો આપણા મન મસ્તિષ્કમાં હાવી છે, બતાવો કેટલી હદે હાવી છે. આજે આ રોટી અને બેટીનો વ્યવહાર કરવાનો હોય ને તમારા પટેલ પરિવારમાં, દીકરી ભલે ને બેસીને એક શાહીક સમ્યક તો લઈ લેવાની પાત્રતા હોય તોય કોઈ જૈન પરિવારવાળા કહેવાતા એને સ્વીકારશે નહીં. મારી તો પ્રતિજ્ઞા હતી, ભૂપતભાઈ કરીશ તો હું દિગંબર જૈન સમાજમાં જ લગ્ન કરીશ, ને તો લગ્ન જ નહીં કરું. કેમ કે બ્રાહ્મણ પરિવારમાં પેદા થયા હતા, ગામમાં કોઈ જૈનનું ઘર ન મળે. જૈનત્વનો એટલો આપણે અભિમાન ચર્યાની વાત કરી, જે પાત્ર હશે તો આવશે, પણ અજૈનમાં તો નહીં જ. પણ આ જો ને આ પરિવારમાં કેટલી બધી દીકરીઓ છે બધી. હા, કોઈ જૈન પરિવારમાંથી કોઈ એક હાથ લંબાયો હોય તો બતાવો. અને ખાનપાનનો જેટલો વિવેક એ દીકરીઓમાં છે એટલો વિવેક ક્યાંય નહીં દેખાય. એક દીકરી તો આખી જિંદગી 25 વર્ષ છાસ રોટલા ખાઈ ખાઈને કાઢી છે. ડુંગળી લસણ બનાવીશ નહીં, ખાઈશ તો નહીં, સવાલ જ નથી ઉઠતો. કુંદનની વાત કરું છું. ક્યાં આટલી દ્રઢતા આપણા જીવનમાં? બધી બોગસ વાતો છે. બોલો શૈલાબેન, તો આ છેવટે આ પ્રવચન પછી સમસ્યા તો ઊભી જ છે. કઈ ઊભી છે? અમે તો આ કુળવાળા, અમે તો આ કુળવાળા. તો ભગવાન આત્મા તો કુળ વિનાનો છે. એને કોઈ કુળ જ લાગુ ન પડે, એને કોઈ યોની જ લાગુ ન પડે. હજી એક વાત કરું, સાંભળો તમે. સહેજે મેડિકલ સાયન્સની વાત આવી, એમાં યોનિની વાત આવી ને, તો સ્ત્રી યોની અને સ્ત્રી પુરુષ પર્યાયની વાત આવે. હવે લગલગાટ 5-5, 6-6 છોકરીઓ થાય અને મા બાપને રાહ હોય કે એક છોકરો જોઈએ. હવે મને એક બાબત, એની ભેદ બુદ્ધિમાં છોકરી છોકરી છે, છોકરો છોકરો છે, એનો પક્ષ પડેલો છે કે નહીં? બોલો. અને જેને એકનો એક છોકરો હોય ને એના તો પછી અભિમાનનો તો પાર ન મળે. એ તો જાણે કે આભમાં જ ઉડી જતા હોય. આપણો તો એકનો એક છોકરો, એક કે હજારો. તું કોણ છે? તું માવતર છે ને, તું સ્ત્રી પર્યાયવાળો જીવ છે ને, તને સ્ત્રી પર્યાય અંગે એટલો બધો ધુત્કાર છે. પણ સમાજમાં આ સ્થિતિ છે કે નહીં બતાવો? આમાં જો ખોલવા બેસીએ ને સમાજનો પોલમ પોલ ઘણું ખુલે છે. ઘણા તો એમ કે અમે તો અનેકાંતવાદી છે, એક દીકરો છે એક દીકરી છે, દેવું છે. હા, તારી માન્યતા છે, ભૂસો ભરેલો છે મગજમાં. આત્માને યોની ક્યાં? આત્મા ક્યાં સ્ત્રી અને આત્મા ક્યાં પુરુષ? પહેલા બોલ. તો આ પ્રકરણ સમજાવે છે કે નહીં? 84 લાખ યોનિઓમાં, જો આમાં મનુષ્યોની યોનિઓ કેટલી છે? મનુષ્યોના 14 લાખ યોનિઓ છે. 14 લાખ યોનિઓમાં એકે યોનિ આત્માને લાગુ ન પડે. શું સ્ત્રી અને શું પુરુષ, શું દીકરા અને શું દીકરી. આત્મ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ. આત્માની ગવેષણા કરનારને ગ્રહસ્થપણું લાગુ ન પડે અને મુનિપણું લાગુ ન પડે. તો ગતિઓ નથી, જન્મ જરા મરણ રોગ શોક નથી, કુળ નથી, યોનિઓ નથી. અરે પર્યાપ્ત અપર્યાપ્ત સ્થૂલ અને સૂક્ષ્મ વગેરે બધા જીવ સમાસો નથી, જીવ સ્થાનો નથી. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશા, ભવ્યત્વ. ભવ્યત્વ કહેતા અભવ્યત્વ અને સમ્યક્ત કહેતા મિથ્યાત્વ. બોલો. સમ્યક્ત મિશ્ર, સમ્યક મિથ્યાત્વ કે મિથ્યાત્વ એ કોઈ જીવને નથી. અરે સંજ્ઞિત્વ, આત્મા સંજ્ઞી કે અસંજ્ઞી? આત્મા આત્મા છે, આત્માને એને સંજ્ઞીપણું લાગુ પડે, ન અસંજ્ઞીપણું લાગુ પડે. આહાર, વાહ, હમણાં રાત્રિના સ્વાધ્યાયમાં આવે છે અમારે અનાહારક આત્મા. મને બહુ વિચાર આવ્યા કે આમાં ગુરુદેવશ્રી બોલ્યા ને, આમાં આહાર, તો આહાર માર્ગણામાં અનાહાર પણ આવે. તો આત્મા આહારી કે અનાહારી? અરે આહારથી પાર અને અનાહારથી પણ પાર.
શું સમજાણું? આહારથી પણ પાર અને અનાહારથી પણ પાર. હા, હું આહાર લઉં છું એવા વિકલ્પો પણ એને લાગુ ન પડે, અને હું આહાર લેતો નથી એના વિકલ્પથી પણ પાર છે. એવો તો અનાહારક સ્વભાવ ભાવ છે. કહે છે આ બધું જ આત્માને નથી. તો આત્મા જો કેવો છે? ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનો અતિ સ્ફુટપણે અવગાહન કરીને આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. જો અનુભવો એ વળી થઈ પર્યાય, પણ આત્માને અનુભવો એ આત્મા તો એવો દ્રવ્ય, પર્યાયને દ્રવ્યનો અનુભવ કરવાનો છે, છતાં પર્યાય દ્રવ્યમાં નથી. એવું બધું સરસ સૂક્ષ્મ વિષય ખોલ્યા. અને હજી એક કળશ, એનો અર્થ જો, ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે. આહા, જો આમાં માલ ભરેલું છે. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ. પાના નંબર है उसमें आपके पास, पेज नंबर 163. એવો સાર, સર્વસ્વ સાર છે એવો એ આ જીવ એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય, વાહ, એ બધાય પૌદ્ગલિક છે. ગતિના ભાવ પૌદ્ગલિક, કુળના ભાવ પૌદ્ગલિક, યોનિના ભાવ પૌદ્ગલિક, જીવ સ્થાનના ભાવ પૌદ્ગલિક, માર્ગના સ્થાનના ભાવ પૌદ્ગલિક, ગુણસ્થાનના ભાવ પૌદ્ગલિક, ગતિના ભાવ પૌદ્ગલિક, જાતિના ભાવ પૌદ્ગલિક, ઇન્દ્રિયના ભાવ પૌદ્ગલિક, જ્ઞાનના, સંયમના, બધા પૌદ્ગલિક ભાવ. ગતિ ઇન્દ્રિય का योग वेद कशा है, ज्ञान संयम दर्शन भव्य तो सम्यक तो लेशा, બધા જ પૌદ્ગલિક. હા, બધા જ પૌદ્ગલિક. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. પ્રવચન સાર માઇનસ ગોમટ સાર ઇઝ ઇક્વલ ટુ નિયમ સાર. શું સમજાણું? શું સમજાણું? બોલો બોલો. મેં હમણાં જ એક સૂત્ર આપ્યું, બોલો રસિકભાઈ. સમજાય નહીં સમજાયા? હા, પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિમાં તો બધું જ છે કાકા. સમજાણું? ગતિ છે, સ્થિતિ છે, જાતિ છે, માર્ગના સ્થાન, ગુણસ્થાન બધું જ છે પ્રવચન સાર. પણ માઇનસ ગોમટ સાર, એમાંથી ગોમટ સાર કાઢી નાખવું પડે તો બાકી જે બચે એનું નામ નિયમ સાર. એટલું જ જીવનમાં તારું કર્તવ્ય છે. દ્વાદશામનો એટલો સાર એ સમય સાર. અને જો એ તારા જીવનમાં ન હોય તો પ્રવચન સારે નથી, ગોમટ સારે નથી, નિયમ સારે નથી, સમય સારે નથી, ઓનલી સંસાર. શું સમજાય છે? પ્રવચન સારે સમજવું નથી, એમાંથી ગોમટ સારના પ્રમેયો કાઢી નાખવા નથી, નિયમ સારનો જે કર્તવ્ય છે એ કરવું નથી, સારનું રસપાન સમયસાર પીવું નથી, તો પછી તારા જીવનમાં શું છે? સંસાર. વિચારજો. થોડોક આ કળશો, બંને કળશો આપણે પાઠ કરીએ, કેમ કે આચાર્યોના મૂળ કળશો કેમ ભૂલાય. પાના નંબર 161 ઉપર છે, જો સંસ્કૃતમાં. સકલમપી વિહાયા નાય ચિત શક્તિરેતમ સ્ફુટતરમવગાય સ્વં ચ ચિત શક્તિ માત્રમ ઇમમ પરિચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત કલયતુ પરમાત્માત્માનમાત્મન્યનંતમ ચિત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ ઈયાન. જો ઈયાન એટલે એટલો જ છે, ઈયાનયમ એટલો જ છે. અતોતિરિક્તા સર્વેપી ભાવા પૌદ્ગલિકામી. સમજાય છે? મારો સુશાશ્વત જ્ઞાન દર્શન જીવ લક્ષણમય ખરે, બાકી બધા જો સંયોગ લક્ષણ બાહ્ય મુજથી બાહ્ય. 102 નંબરની ગાથા નિયમ સાર. એવી આ અદ્ભુત બધું જ સમુચ્ચય ચર્ચા આપણે લીધું છે. આગમની અપેક્ષાએ અને અધ્યાત્મની અપેક્ષાએ અધ્યાત્મ
અને આગમ અને અધ્યાત્મ બંને અપેક્ષાઓથી પાર પક્ષાથી ક્રાંત સ્વભાવ ભાવ એનું નામ શુદ્ધ ભાવ. તો સાહેબ સૌથી પહેલાં એટલું કીધું હોત તો આટલી પિંજન તો ન કરવી પડે. હા, કેવું છે? શુદ્ધ ભાવને સમજવા માટે અશુદ્ધિની કેટલી દુકાનો ખોલે રસિકભાઈ, અશુદ્ધિની કેટલી બધી દુકાનો ઊભી કરે, પ્રોપર્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરે અને નિયમ સાર રૂપી પરમાણુ બોમ્બથી બધાને એક સેકન્ડમાં ઉડાડી નાખે. પછી આ બધું નથી ને, હવે જે છે ને એનું નામ શુદ્ધ ભાવ. વિચાર. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो